આજે આપણે લીલા નાળિયેરની એકદમ જબરદસ્ત રેસિપી જોવાના છીએ. એકદમ ફુગ્ગા જેવી ફૂલેલી અને ખાવામાં બિલકુલ સોફ્ટ. અને આ બનાવવા માટે તમારે ઘઉંના લોટની જરૂર નથી, ના રવાની કે ના મેંદાની, નહીં વણવાની ઝંઝટ કે નહીં નાળિયેરને ખમણવાની. બસ 2 જ વસ્તુથી આ તૈયાર થઈ જાય છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને ખૂબ જ ઝડપથી બનીને તૈયાર પણ થાય છે. તો ચાલો ઝટપટ આ નાસ્તો બનાવી લઈએ. તો અહીં આપણે એક લીલું નાળિયેર લીધું છે અને એને ઉપરથી બધી જગ્યાએથી સાફ કરી અને મેં આવી રીતે ફોડી લીધું છે. તો અહીં તમે જોઈ શકો છો કે નાળિયેરને આપણે આખું કાઢ્યું છે. તો નાળિયેરને આખું કાઢવા માટેની પણ સરસ ટ્રીક હોય છે. તો એ ટ્રીક પ્રમાણે જો કરીએ તો આખું નાળિયેર પણ નીકળે છે. અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે આખું નાળિયેર છે એ કાઢ્યું છે. હવે આપણે આ નાળિયેરને વચ્ચેથી કટ કરી લઈએ. તો અહીં આપણે નાળિયેરને વચ્ચેથી કટ કરી લીધું છે. મેં અહીંયા પાણી વગરનું નાળિયેર લીધું છે, એટલે કે એમાં પાણી ન હોય એવું નાળિયેર અહીંયા લીધેલું છે. તો તમે પાણીવાળું નાળિયેર હોય એ પણ લઈ શકો છો. હવે આપણે નાળિયેરની ઉપરની જે છાલ છે એને કાઢી લેવાની છે. તો તમે ચાકુની મદદથી અથવા તો આવી રીતે સ્લાઇડરની મદદથી કાઢી શકો છો. ચાકુની મદદથી થોડી વાર લાગે છે, સ્લાઇડરથી ઝડપથી નીકળી જશે. તો અહીંયા જુઓ, નાળિયેરની જે ઉપરની છાલ છે એને આપણે કાઢી લીધી છે. અને આ ઉપરનું જે જાડું પડ છે એને આપણે ફેંકશું નહીં. એને જ્યારે પણ ચટણી બનાવીએ તો એ ચટણીની અંદર, ટોપરાની ચટણી કે કોઈ પણ ચટણીની અંદર નાખશો તો એકદમ સરસ લાગે છે. આપણે હવે નાળિયેરને એકદમ રફલી ચોપ કરી લેવાનું છે. તો અમે અહીંયા પોણો જેટલું નાળિયેર છે એના પીસ કરી લીધા છે. હવે આ નાળિયેરના પીસને આપણે એક મિક્સર જારમાં લઈ લેશું અને પછી આપણે મિક્સરમાં ફેરવી લઈશું. તો અહીંયા ટોપરાના પીસ હતા એને આપણે મિક્સર જારની અંદર ફેરવી લીધા છે. તો અહીંયા તમે જુઓ, એનું આવું દરદરું ખમણ તૈયાર થઈ ગયું છે. તો એકદમ ઝીણું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એવું ખમણ આપણે બનાવીને તૈયાર કર્યું છે. અને ટોપરાને પીસતી વખતે આપણે એમાં દૂધ કે પાણી કશું જ નથી ઉમેરવાનું, એમનેમ જ આપણે પીસી લેવાનું છે. તો અડધાથી પોણા કપ જેટલું જ્યારે નાળિયેરનું ખમણ હોય ત્યારે આપણે અહીંયા 2 કપ જેટલો ચોખાનો લોટ લઈશું. તો આ 1 કપ લઈએ પહેલાં અને આ બીજો કપ. તો અહીંયા ચોખાનો લોટ મેં ઘરે જે ચોખા હોય એનાથી બનાવેલો છે, એટલે કે ઘરે જ તૈયાર કરેલો ચોખાનો લોટ છે. તમે જો ઘરે ચોખાનો લોટ તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે બજારમાં પણ જે ચોખાનો લોટ મળે છે એ લાવી શકો છો. હવે આપણે આમાં જે નાળિયેરનું ખમણ છે એને એડ કરી દઈએ અને અહીંયા ઉમેરશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું, થોડા અમથા આટલા કાળા તલ. તો કાળા તલથી છે ને એકદમ મસ્ત લુક આવશે. સફેદની અંદર સહેજ અમથા કાળા તલ દેખાતા હશે તો આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો આમાં અત્યારે આપણે કોઈ મોણ કે એવું કશું જ નાખવાની જરૂર નથી. હવે અહીંયા જુઓ, મેં ગરમ પાણી કરી લીધું છે અને આપણે આ લોટ છે એને ગરમ પાણીથી બાંધીશું. ચોખાના લોટની અંદર ચીકાશ હોતી નથી અને આ રીતે ગરમ પાણીથી જો લોટ બાંધશું તો એનું બાઇન્ડિંગ સરસ થઈ જશે. તો આ રીતે થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધવાનો છે. તો અહીંયા ચમચીથી આપણે સારી રીતે પહેલાં મેળવી લઈએ. તો ગરમ પાણીને પહેલાં બહુ ઝાઝું નહીં નાખી દઈએ, નહીંતર લોટ છે એ ઢીલો પડી જશે અને આપણે પછી લોટ વધારે ઉમેરવો પડશે અંદર. હવે હું હાથનો ઉપયોગ કરીશ. તો જ્યારે ગરમ ન લાગે એવું હોય ત્યારે તમારે અંદર હાથ નાખવાનો. તો ચોખાના લોટમાં ગરમ પાણી મેળવશો તો એનું બાઇન્ડિંગ સારું થશે, નહીં તો શું થશે, પૂરી જ્યારે બનાવશું ને ત્યારે ફાટી જશે. તો અહીં તમે જુઓ, લોટ સારી રીતે આપણે બાંધી લીધો છે. એકદમ કઠણ પણ નથી અને સાવ ઢીલો પણ નથી, એ રીતે આપણે લોટને બાંધ્યો છે. હવે અહીંયા હું થોડું તેલ નાખી દઉં. તેલ નાખવાથી આ લોટ છે ને ચોંટશે નહીં. આ રીતે થોડું તેલ નાખી દેશો એટલે એ વાસણને પણ છોડી દેશે. તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ ડો અહીંયા બંધાઈ ગયો છે અને બહુ કઠણ પણ નથી અને સાવ ઢીલો પણ નથી. એ રીતે આપણે બાંધી લીધો છે. હવે આપણે આમાંથી નાના નાના લોયા બનાવી લઈએ. તો અહીંયા જુઓ, નાનું લીંબુ હોય એ સાઈઝનો મેં લુવો લીધો છે અને આ રીતે આપણે લુવા બનાવી લઈએ. તો અહીંયા આપણે લુવા બનાવી લીધા છે. હવે આ લુવા છે એના અંદરનું મોઇસ્ચર નીકળી ન જાય અને લુવા સુકાઈ ન જાય એટલા માટે હું અહીંયા એક કોટનનું કપડું છે એને આવી રીતે લુવા ઉપર ઢાંકી દઉં છું. ગેસ ઉપર મેં કડાઈ મૂકી દીધી છે અને એમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. ગેસની ફ્લેમ છે એ આપણે મીડિયમ ટુ હાઈ રાખી અને તેલને સારી રીતે ગરમ કરી લેવાનું છે. આ રીતે એક પ્લાસ્ટિકની આપણે બેગ લેવાની છે. તો અહીંયા બસ આ રીતની આપણે પ્લાસ્ટિકની બેગ છે એને લઈ લીધી છે. હવે અંદરની સાઈડ છે ત્યાં હું થોડું તેલ લગાવી દઉં. બેગની વચ્ચે હું એક લુવો છે એને મૂકી દઉં છું, આ રીતે એક્ઝેક્ટ વચ્ચે સેન્ટરમાં. અને પછી આપણે આવી કોઈ ડીશ અથવા કટોરી લઈશું અને જેને આપણે પ્રેસ કરીશું. તો આટલી થિકનેસ રહે એ રીતે આપણે પૂરીને પ્રેસ કરી અને બનાવી લેવાની છે. અહીં તમે એની થિકનેસ પણ જોઈ શકો છો. જે તેલ ગરમ કરવા મૂક્યું છે એ તેલ સારી રીતે થઈ ગયું છે, આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો આપણે પૂરી નાખી દઈએ. તો અહીંયા પૂરી ઉપર આ રીતે આપણે થોડું થોડું તેલ નાખતું જવાનું. એકદમ સરસ ફૂલી અને દડા જેવી થશે.
ગેસની ફ્લેમ જો વધારે હોય તો થોડી ધીમી કરી લેવાની. તો તમે જોઈ શકો છો કે બંને બાજુ પૂરી સારી રીતે તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા આપણે પૂરીને કાઢી લેશું. તો તમે જુઓ એકદમ ફૂલી અને ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ છે. તો એ રીતે હું અહીંયા બીજી પૂરી પણ તૈયાર કરી લઉં. તો મિત્રો એકદમ સિમ્પલ ટ્રીક છે. તમે રાજગરાના લોટની પૂરી કે એવું બનાવો ત્યારે આ રીતે જ બનાવતા હો છો. તો કરવાનું કશું જ નથી. બસ આવી રીતે પ્લાસ્ટિકની અંદર લુઓ મૂકી દઈએ અને આવી રીતે પ્રેસ કરી દઈએ. એક બાજુ જાડી કે પતલી હોય તો આપણે થોડી બેલેન્સ કરી લેવાની, સરખી કરી લેવાની. પણ બહુ પ્રેશર આપી અને પૂરીને આપણે પતલી નહીં બનાવીએ. જો આ રીતની થિકનેસ આપણે રાખીશું. આ રીતે થોડું થોડું તેલ ઉપર નાખશો તો તરત જ પૂરી છે એ ફૂલી જશે. તો આ રીતે હું બધી જ પૂરી છે એને બનાવી લઉં છું. તો મિત્રો આપણી બધી જ પૂરી સરસ મજાની બની ગઈ છે. એકદમ ફૂલી અને દડા જેવી થઈ છે. તો તૈયાર છે આપણી ચોખાના લોટ અને ટોપરાના ખમણમાંથી બનેલી સરસ મજાની વ્હાઈટ પૂરી. એકદમ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી પણ છે અને ટેસ્ટમાં કે એકદમ લાજવાબ છે. બીજી બધી પૂરી કરતાં તમને આ પૂરીનો ટેસ્ટ ખૂબ જ અલગ લાગશે. અને તમે જોઈ શકો છો ટેક્સચર પણ એકદમ સરસ છે. એકદમ નરમ અને સાવ પોચી બનીને તૈયાર થાય છે. અને ટોપરાની અંદરની સહેજ અમથી મીઠાશ આ પૂરીના ટેસ્ટને ખૂબ જ વધારી દે છે. તો આ પૂરીને તમે ગ્રીન ચટણી અથવા તો ટોમેટો સોસની સાથે આપી શકો છો, અથવા તો આવી રીતે દહીંના રાયતાની સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. એકદમ ટેસ્ટી અને ખૂબ જ યમી લાગે છે. જુઓ, એને તમે અથાણું અથવા તો ચટણીની સાથે પણ ખાઈ શકો છો. તો અહીંયા મેં લીંબુની ચટણી છે એ સર્વ કરી છે. જુઓ કેટલી સરસ અને એકદમ યમી દેખાઈ રહી છે. તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આવી સરસ મજાની વ્હાઈટ ફૂલી પૂરી છે એની રેસીપી છે એને શેર કરીને મોકલી આપો, જેથી એ લોકો પણ આવો સરસ મજાનો નાસ્તો બનાવી અને તૈયાર કરી શકે અને એના પરિવારને પીરસી શકે. અને મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. અને જો ગમી હોય મિત્રો તો ચોક્કસથી એક લાઈક કરી દેજો. ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.